ફરી એક વખત હું એટલે કે પાર્થ જાની લઈને આવી ગયો છું તમારા સૌની ચેનલ, જેનું નામ છે સવ્યસાચી. અને સવ્યસાચી ચેનલમાં આપણે અગાઉ વાત કરી ગયા છીએ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચની, અને આ સિવાયના ઘણા બધા ગ્રામરના ટોપિક પણ આપણે આ ચેનલ પર આવરી લીધા છે. અત્યારે આપણો સેશન જે છે ચાલી રહ્યો છે એ ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સ્પીચ રિગાર્ડિંગ ચાલી રહ્યો છે. અને આની અગાઉના ડાયરેક્ટ ઇનડાયરેક્ટના સેશન્સ પણ થઈ ચૂક્યા છે, જેની અંદર આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ બેઝિકથી લઈ અને જે ક્યાં એનો યુઝ થાય છે, કેવી રીતે એનો યુઝ થાય છે, એવા થોડા ઘણા એક્ઝામ્પલ્સ જોયા છે. અને કયા પ્રકારના ઇનડાયરેક્ટ સ્પીચ જે છે ઓલરેડી એક્ઝામમાં પૂછાય છે એના વિશેની પણ આપણે ચર્ચા કરી હતી. તો સૌથી પહેલા એમાં કાળ પ્રમાણેના ફેરફાર છે, સર્વનામ પ્રમાણેના ફેરફાર છે અને સમય અને સ્થળમાં થતા ફેરફાર છે. આ ત્રણ મૂળભૂત જે છે ફેરફારો ઇનડાયરેક્ટ સ્પીચમાં તમારે એક્ઝામમાં પૂછાતા હોય છે. ઠીક છે, તો હવે વાત એની કરવાની છે કે સૌથી પહેલા આપણે કાળમાં થતા ફેરફારો વિશેની વાત કરી હતી, ચર્ચા કરી હતી. તો કાળમાં થતા ફેરફારોમાં જ્યારે રિપોર્ટિંગ વર્બ જે છે એ કેવું હોય તો કે વર્તમાન કાળમાં હોય તો અંદર જે છે રિપોર્ટિંગ સ્પીચના કાળમાં કોઈ પણ જાતનો ફેરફાર થતો નથી, એવું આપણે ત્યાં વાત કરેલી હતી. તો ત્યાર પછી વાત કરી હતી કે જો રિપોર્ટિંગ વર્બ ભવિષ્ય કાળમાં હોય તો પણ રિપોર્ટેડ સ્પીચના વાક્યમાં કંઈ ફેરફાર નહીં કરવાનો. અને ત્રીજો નિયમ એવો જોયો હતો કે રિપોર્ટિંગ વર્બ જે છે એ કેવું હોય ભૂતકાળમાં હોય, પરંતુ રિપોર્ટેડ સ્પીચનું વાક્ય સનાતન સત્ય, કોઈ ક્રિયા હોય, ઘટના, હકીકત હોય, કોઈ રૂઢિપ્રયોગો કે કહેવતો કેવું હોય તો પણ એમાં કાંઈ ચેન્જીસ થશે નહીં. પણ છેલ્લો એક જે નિયમ આપણે જે ભણી રહ્યા હતા લાસ્ટ સેશનની અંદર, એ નિયમ એવો હતો કે જે મોસ્ટ પ્રોબેબલી મોટા ભાગે એ જ પૂછાતો હોય છે. તો એ નિયમ શું હતો? તો એ નિયમ હું ફરી વખત અહીંયા રિપીટ કરી દઉં છું, જેથી કરીને આપણે અત્યારે એ જ નિયમ ઉપર આપણે આખી ચર્ચા કરવાની છે, એના અલગ અલગ એક્ઝામ્પલ્સ જોવાના છે. જેનું જે એક્ઝામ્પલ હું તમને રજૂ કરવાનો છું તેના માટેનું એક કોષ્ટક જે તમે અત્યારે સ્ક્રીન પર જોઈ રહ્યા છો. તો એ શું હતું કે રિપોર્ટિંગ વર્બ કેવું હોય તો કે ભૂતકાળમાં હોય. સમજજો, ખાસ ધ્યાન રાખીને સમજજો આ વસ્તુ, આ વાત સાંભળજો કે રિપોર્ટિંગ વર્બ કેવું હોય ભૂતકાળમાં હોય, પરંતુ રિપોર્ટેડ સ્પીચનું વાક્ય કેવું હોય સીધું સાદું હોય. કોઈ સનાતન ક્રિયા ન હોય, કોઈ ન હોય, ટૂંકમાં રૂઢિપ્રયોગો કહેવતો ન હોય, પણ સીધું સાદું વાક્ય હોય કે ભાઈ હું જમું છું, બસ. આમાં તો કોઈ પણ જાતનું ચેન્જીસ થઈ શકે. અત્યારે જમતો હોય, 2 મિનિટ પછી જમી લીધું હોય, બરોબર ને? તો આ વસ્તુમાં આપણે ક્યારેક એનું ભૂતકાળ થઈ શકે છે. પરંતુ આપણે એક એક્ઝામ્પલ જોયું હતું કે પૃથ્વી ગોળ છે. હવે અત્યારે બોલું છું, આજથી 50, 100 વર્ષ, 500 વર્ષ પહેલા કે 1000 વર્ષ પહેલા, 5000 વર્ષ પહેલા પણ જયારે એમ કોઈ બોલ્યું છે કે પૃથ્વી ગોળ છે, ત્યારે પણ ગોળ છે એમ જ બોલાય. અત્યારે એમ ન બોલાય પૃથ્વી ગોળ હતી. અને આજથી 5000 વર્ષ કે 1000 વર્ષ કે લાખો વર્ષ પછી પણ જયારે બીજી કોઈ પણ વ્યક્તિ બોલશે એટલે એ એમ જ બોલશે કે પૃથ્વી ગોળ છે, કેમ કે એક સનાતન જે છે ને વૈજ્ઞાનિક પ્રક્રિયાઓ અને શાસ્ત્રો પણ જોવા જઈએ તો પૃથ્વી ગોળ છે એ સાબિત થયું છે. સમજાય છે? એટલે એમાં જે છે વાક્યમાં કઈ ફેરફાર થશે નહીં સમયાંતરે. પરંતુ અમુક વાક્ય એવા છે કે એપીજે અબ્દુલ કલામ એક સારા રાષ્ટ્રપતિ હતા, એક ઉમદા સાયન્ટિસ્ટ હતા, બરોબર હતા કહું છું. એ જ્યારે હયાત હોય ત્યારે હું કહીશ કે છે, અને પણ હવે એ હયાત નથી તો આપણે શું કહીશું કે હતા. તો એ વસ્તુ એ માણસની સાથે, કોઈ પ્રાણીની સાથે, કોઈ વસ્તુની સાથે, કોઈ પરિસ્થિતિઓની સાથે હોય તો પરિસ્થિતિઓ ક્યારેક ભૂતકાળ થઈ શકતી હોય છે, બરોબર? તો એ દર્શાવવા માટે જે છે એ મૂળભૂત જે નિયમ સમજાવવા માટે જ આજનું આ સેશન આખું કન્ડક્ટ કરવાના છીએ, જેની અંદર શું છે વાતને ક્લિયર કરું કે રિપોર્ટિંગ વર્બ ભૂતકાળમાં છે, પરંતુ રિપોર્ટેડ સ્પીચનું વાક્ય સીધું સાદું છે. તો એના કાળમાં ફેરફાર થશે, એટલે કે રિપોર્ટેડ સ્પીચના કાળમાં પણ ફેરફાર થશે. એ કયા પ્રકારનો થશે? હવે એ આપણી ક્વેરી હોય તો એ ક્વેરીને સોલ્વ કરવી પડે. તો એ ક્વેરીને સમજવા માટે આ સેશનમાં તમે અત્યારે જોઈ રહ્યા છો સ્ક્રીન પર કે જે કોષ્ટક છે એ કોષ્ટકને રિગાર્ડિંગ આપણે સ્ટેપ બાય સ્ટેપ, 1 by 1 અલગ અલગ એક્ઝામ્પલ્સ જોતા જઈશું. એક્ઝામ્પલ સેમ પ્રકારના હશે, પરંતુ એમાં જે મૂળ ફેરફારો હશે એ મૂળ ફેરફારોને હું તમને અહીંયા ઇન્ડિકેટ કરવાનો છું, અને જેથી કરીને ઇનડાયરેક્ટ સ્પીચની અંદર જ્યારે પણ તમારે એક્ઝામમાં પૂછાય છે. દોસ્તો આ પોઈન્ટ આજનો સેશન જે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સાબિત થવાનો છે, બીકોઝ એક્ઝામની અંદર જે છે આ જ પ્રકારના ક્વેશ્ચન્સ 98 થી 99% પૂછાતા હોય છે, બરોબર? અને એ જે 1 થી 2% છે એ બીજા પ્રકારના સેન્ટેન્સીસ હોય છે. પરંતુ તમારા જે 4 માર્કની અંદર તમને પૂછાય છે, અહીંયા જે પેરેગ્રાફ પૂછાય છે 4 માર્કમાં, ટોટલ 6 માર્કમાં હોય,
બરાબર 3-3 માર્કમાં અલગ અલગ જે છે વિભાજન કરી નાખ્યું હોય છે, તો એમાં તમને જે છે ક્યાંય ઇન્ક્વેરી ન થાય, પ્રોબ્લેમ ન આવે એટલા માટે આ સેશનની અંદર ધ્યાન રાખીને સમજજો અને તમારા હાથમાં રહેલા નોટ પેન જે છે એનો બરોબર ઉપયોગ કરજો અને આખા સેશનને તમારી નોટની અંદર જે છે એ રાઈટ કરી લેજો, લખી લેજો અને પછી પાકું પણ કરજો. બરાબર, તો આ કોષ્ટક જે તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો એ કોષ્ટકને જે છે એ અત્યારે તમારી નોટની અંદર આ સેશનને પોઝ કરી અને લખી લ્યો, જેથી કરીને હવે જે સમજાવવા જઈ રહ્યો છું એ સમજતી વખતે તમારું ધ્યાન ફક્ત ને ફક્ત આ કોષ્ટક પર હોવું જોઈએ, જે હું ચર્ચા કરીશ એની ઉપર જ હોવું જોઈએ. ઓકે, તો લેટ્સ સ્ટાર્ટ અવર સેશન નાઉ. કે આની અંદર જે છે શું કરવાનું છે, મૂળ નિયમ આપણે ભૂલવાનો નથી દોસ્તો. મૂળ નિયમ આપણે જે ચોથો અને અંતિમ કાળમાં થતા ફેરફાર જે છે એની અંદરનો ચોથો અને અંતિમ નિયમ જે વાત કરતા હતા એની ઉપરનો આખો સેશન છે. સેશન જે છે કયા નિયમ ઉપર છે ફરી વખત રિપીટ કરી દઉં છું કે રિપોર્ટિંગ વર્બ છે, જો રિપોર્ટિંગ વર્બ ભૂતકાળમાં હોય અને રિપોર્ટેડ સ્પીચનું વાક્ય સીધું સાદું ભૂતકાળ હોય તો રિપોર્ટેડ સ્પીચના કાળમાં ફેરફાર થશે જો. બરાબર, તો એ વસ્તુને ખાસ ધ્યાનમાં રાખજો અને સમજજો. તો હવે સ્ટેપ બાય સ્ટેપ પહેલા હું તમને કોષ્ટક સમજાવી દઉં અને પછી કોષ્ટક ઉપરથી આપણે સિંગલ એક્ઝામ્પલ લેતા જઈએ અને એ એક્ઝામ્પલને જે છે આપણે શું કરશું એ ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવતા જઈશું. રેડી છો? તો ચાલો શરૂ કરીએ. સાથે તમારી નોટ પેન છે એનો પણ ઉપયોગ કરતા જજો. સૌથી પહેલા છે સાદો વર્તમાન કાળ. માની લો કે તમને એક વાક્ય આપ્યું છે, સાદા વર્તમાન કાળમાં આપ્યું છે. હવે આ વાક્ય જે છે એ સેના ઉપરથી તમને જે કહેવામાં આવ્યું છે એ કહું છું કે હવે રિપોર્ટિંગ વર્બ તો ઓલરેડી પહેલાથી ભૂતકાળમાં આપ્યું છે. હા, ઓકે, ડન. ચાલો, ભૂતકાળ છે એટલે શું હશે? વધીને સેડ ટુ. ઓકે, સેડ ટુ હોઈ શકે, આસ્ક્ડ હોઈ શકે. બરાબર, તો આ રીતનું હોય, એનાથી વિશેષ તો બીજા કોઈ શબ્દ આવશે નહીં. તો એ આપ્યું છે એટલે ખબર પડી ગઈ કે આપણે ભૂતકાળ કરવાનું છે, પણ ક્યારે? તો કે અંદરનું વાક્ય સીધું સાદું ભૂતકાળ છે, કોઈ સનાતન ક્રિયા નથી. હવે અંદરનું વાક્ય જે રિપોર્ટેડ સ્પીચ, જો અહીંયા છે ને ડાયરેક્ટ સ્પીચ એટલે શું? એ સ્પીચને રિગાર્ડિંગ છે. તો રિપોર્ટેડ સ્પીચ એટલે બોલનારનું જે વાક્ય છે એ જો સાદા વર્તમાન કાળમાં આપ્યું હોય તો ઇનડાયરેક્ટ કરતી વખતે તમારે ઈ વાક્યને સાદા ભૂતકાળમાં ફેરવવાનું છે. બસ આમ સામસામે આખું જે કહેવાય ને જે ફેરફાર છે એ બધું અહીંયા આપેલું છે, જેથી કરીને તમને ક્લિયર થઈ જાય. ત્યાર પછી બીજું એવું છે કે રિપોર્ટેડ સ્પીચનું વાક્ય છે એ ચાલુ વર્તમાન કાળનું આપ્યું છે. બરાબર, ચાલુ વર્તમાન કાળનું આપ્યું છે તો ઇનડાયરેક્ટ કરતી વખતે ચાલુ ભૂતકાળમાં એ વાક્યને ફેરવી નાખવાનું. એ જ રીતે પૂર્ણ વર્તમાન કાળનું આપ્યું છે તો પૂર્ણ ભૂતકાળમાં ફેરવી નાખવાનું. આ સેમ છે ભૂમિકા. બરોબર, તો સાદા ભૂતકાળમાં આપ્યું હોય તો એનો પૂર્ણ ભૂતકાળમાં કરવાનું છે. એ જ રીતે ચાલુ ભૂતકાળનું આપ્યું હોય તો ચાલુ પૂર્ણ ભૂતકાળમાં કરવાનું છે. સેમ આ કોષ્ટક રિગાર્ડિંગ મેં સમજૂતી જે છે દોસ્તો આપણે એક્ટિવ પેસિવ સ્ટાર્ટ કર્યા ને એની પહેલા જે છે સેશનની અંદર મેં તમને 1 થી 2 લેક્ચરની અંદર એક કોષ્ટક સમજાવેલું હતું. જો તમે લોકો આ ચેનલ પર નવા છો તો અત્યારે જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન બટન દબાવવાનું ચૂકતા નહીં, કેમ કે આવા અગત્યના ઘણા બધા લેક્ચર છે જે હજુ પણ આવનાર છે તો એ બધા જ તમારા સુધી એની નોટિફિકેશન તમને મળતી રહે. અને હા, એ વાત કરતો હતો કે એ કોષ્ટક જે છે તમને 2B ના રૂપનું ટેબલ જે છે એ તમને એક્ટિવ પેસિવ સ્ટાર્ટ કરતી પહેલા મેં શીખડાવેલું હતું, તો એ તમે ખાસ કરીને ત્યાં એ વિડીયોઝ સર્ચ કરી અને જોઈ લો આપણી ચેનલ પર, જેથી કરીને તમને આઈડિયા આવી જાય કે એક ટેબલ ઉપરથી તમે ટેન્સીસ શીખી શકો છો, એક્ટિવ પેસિવ શીખી શકો છો અને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ શીખી શકો છો. ઓકે, તો આપણે વાત કરતા હતા સાદા ભૂતકાળમાં હોય વાક્ય તો પૂર્ણ ભૂતકાળ કરો, ચાલુ ભૂતકાળ હોય તો ચાલુ પૂર્ણ ભૂતકાળમાં ફેરવી નાખો. એ જ રીતે પૂર્ણ ભૂતકાળ હોય તો પૂર્ણ ભૂતકાળનું પૂર્ણ ભૂતકાળ રહેશે, ચાલુ પૂર્ણ વર્તમાન કાળ હોય તો ચાલુ પૂર્ણ ભૂતકાળ થઈ જશે. અને એ સિવાય જે છે જો વાક્યમાં શેલ વિલ છે ભવિષ્યકાળનું કઈ બતાવ્યું છે તો શેલ વિલ નું થઈ જશે વુડ થઈ જશે. ઓકે, વુડ છે એ ભવિષ્ય દર્શક છે. હવે ત્યાર પછી અહીંયા મે આપ્યું છે, કેન આપ્યું છે તો મેનું માઇટ થઈ જશે અને કેન નું કુડ થઈ જશે. ઓકે, આ ખાસ સમજજો. હવે વાત કરવાનું છે, હવે તમને આમાંથી કોઈ વિદ્યાર્થીને એવો પ્રશ્ન થાય કે સર પહેલેથી જ માઇટ આપ્યું હોય તો, પહેલેથી જ કુડ આપ્યું હોય તો સાહેબ ડેફિનેટલી જે આપ્યું છે એ જ મૂકી દેવાનું, એમાં કોઈ ચેન્જીસ થશે નહીં. ઓકે, સમજાય છે એ વસ્તુ? હવે ક્લિયર કરીએ આગળ વાત. તો એ પહેલેથી માઇટ અને શુડ આપ્યું છે ને દોસ્તો તો ઓલરેડી ખબર જ છે કે એ ઓલરેડી શું છે, એ છે મોરલ ઓક્ઝિલરી, તો આપણે જેમ છે એમ જ મૂકી દેવાનું છે. જેવી રીતે અહીંયા પૂર્ણ ભૂતકાળ આપ્યું છે તો પૂર્ણ ભૂતકાળ જ થશે. આમ
તો હવે એક પછી એક જે છે આખું વાક્ય જે છે સિંગલ વાક્ય હું એક્સરસાઇઝમાં લેતો જાઉં છું એટલે તમને આઈડિયા આવતો જાય કે આપણે જે છે સૌથી પહેલેથી હું સ્ટાર્ટ કરીશ સાદા વર્તમાન કાળનું કોઈ વાક્ય લઈશ અને એને સાદા ભૂતકાળમાં ફેરવીશ, પણ કેવી રીતે ફેરવીશ એનો તમને અહીંયા એક્ઝામ્પલ હું આપીશ અને તમારું ધ્યાન જે છે એ આપણી સ્ક્રીન ઉપર જ હોવું જોઈએ, સતત ને સતત ક્યાંય પણ જાતનું આડાવડું ધ્યાન નહીં રાખતા, નહીં તો આ મહત્વનો ટોપિક છે એ સ્કીપ થઈ જશે તમારાથી. ઓકે, તો શરૂઆત કરું છું આ એક્ઝામ્પલની. સૌથી પહેલા ડાયરેક્ટ સ્પીચનું કોઈ વાક્ય તમારી સામે અહીંયા કોઈ મૂકે છે તો એ વાક્ય કયું છે? તો એક વાક્ય હું અહીંયા મૂકું છું, he said. ખાસ સમજજો અને મારી સાથે સાથે જે છે તમારે અહીંયા તમારી નોટની અંદર લખવું હોય તો પણ છૂટ છે, જેથી કરીને તમને પણ આઈડિયા આવી જાય. તો ઇન્વર્ટેડ કોની અંદર એક વાક્ય લખું છું, આઈ પ્લે. દોસ્તો હું જે રીતે લખું છું એ નિયમ મુજબ હું જઈ રહ્યો છું, એટલે તમારે નિયમને વળગી રહેવાનું છે, એમાં કોઈ પણ જાતના ચેન્જીસ થવા ન જોઈએ, બરોબર. આઈ પ્લે ક્રિકેટ, આ રીતે હું કંઈક લખું છું, બરોબર. હાલો, આ રીતે એક મેં વાક્ય લખ્યું છે, આઈ પ્લે ક્રિકેટ. હવે આ કયા કાળમાં છે તો તમને ખબર હવે પડવી જોઈએ, કેમ કે આપણે ટેન્સીસ પણ આપણે જે છે આ સેશન આ ચેનલ ઉપર આપણે જોઈ ગયા છીએ, જેથી કરીને એનો આઈડિયા હવે તમને આવવો જોઈએ. તો હી સેડ આપ્યું છે, જોજો હવે અહીંયા સમજાવું તમને. તો હી ની સાથે શું આવ્યું કે હી ની સાથે સેડ આવ્યું. અહીંયા સાંભળનાર નથી, સાંભળનાર હોત તો સેડ ટુ થાત, સાંભળનાર નથી એટલે સેડ આપ્યું છે, બરોબર. તો સેડ આપ્યું છે એટલે ખબર પડી ગઈ કે આ કાળ કયો છે? ભૂતકાળ છે. તો સૌથી પહેલા હી એટલે કોઈ સર્વનામ છે તો સર્વનામ એમને રાખી દો, કોઈ નામ હોય તો નામ પણ એમને રાખી દો. એટલે હવે હી સેડ નું થઈ જશે સેડ જ, હી સેડ ટુ સેડ થઈ જશે. હવે અલ્પવિરામ અને ઇન્વર્ટેડ કોમા નીકળી જશે અને તમારે ત્યાં શું કહેવાનું છે? તમારે ત્યાં સંયોજક લગાડવાનું છે. ઘણા બધાને ક્વેરી એવી હોય કે અહીંયા જો સાંભળનાર આપ્યું હોય તો જ ધેટ લગાડવાનું, અધરવાઇઝ નહીં લગાડવાનું, જેમ છે એમને લખી નાખવાનું. તો દોસ્તો 100% તમને ખાતરી આપું છું તમને એક પણ માર્ક નહીં મળે, તમારો માર્ક કપાઈ જશે. સાંભળનાર હોય કે ન હોય, અલ્પવિરામ ઇન્વર્ટેડ કોમા નીકળે એટલે તમારે આંખ બંધ કરીને જે સાદું વાક્ય હોય તેમાં ધેટ અને પ્રશ્નાર્થ વાક્ય હોય તો તમારે ઇફ એવી રીતે તમારે મૂકવું પડશે. એટલે ધેટ સંયોજક મૂકી દો, હી સેડ ધેટ. હું જે ચેન્જીસ કરી રહ્યો છું એ ચેન્જીસમાં તમને અહીંયા બોર્ડર જે છે કરીને આપું છું, બોર્ડ કરીને અક્ષર આપી રહ્યો છું. હવે અહીંયા શું છે? અહીંયા જે ચેન્જીસ કરવાના છે, બરોબર. હવે ચેન્જીસમાં શું છે? તો આઈ તમને આપ્યું છે. આઈ એટલે કોણ છે? તો કે હી છે. હી એટલે કે તે વ્યક્તિએ એવું મને કીધું, શું કીધું? હી સેડ, તેને કીધું, શું કીધું? આઈ પ્લે ક્રિકેટ, હું ક્રિકેટ રમું છું, હું ક્રિકેટ રમું છું. આઈ ની સાથે પ્લે એટલે V1 આવ્યું છે, તો V1 અહીંયા રાઈટ જ છે. જો તમે રાઈટ ની જગ્યાએ હોત પ્લે તો પ્લે નું પ્લે જ રહે, તો સાદો વર્તમાન કાળ સાબિત થાય છે. એટલે મારે શેમાં ફેરવવાનું? સાદા ભૂતકાળમાં ફેરવવાનું છે. હવે સાદા ભૂતકાળમાં ફેરવવાનું છે, બરોબર. તો સૌથી પહેલા કોની વાત થાય છે? મારી તો વાત થતી નથી એટલે આઈ હું લખી ન શકું, વાત થાય છે આ ભાઈની. તો ઈ સર્વનામ કયું છે? હી. તો હી સર્વનામ છે એટલે અહીંયા સૌથી પહેલો આપણે ફેરફાર કરવો પડશે, જે બોલનાર છે એના મુજબનો ફેરફાર. તો આપણે એની વાત કરીશું. એટલે હી આવી ગયું, હી આવી ગયું. પછી શું કરવાનું છે? પછી જુઓ, પછી ડાયરેક્ટ અહીંયા આપણને પ્લે એટલે કે જે તે ક્રિયાપદ આપ્યું છે. તો અહીંયા રાઈટ આપ્યું હતું, તો રાઈટ નું શું કર્યું? રોટ એટલે કે V2 કરી નાખ્યું, એટલે કે ભૂતકાળનું રૂપ કરી નાખ્યું. તો પ્લે જે છે એનું શું કરવાનું? આપણે પ્લે નું ભૂતકાળનું રૂપ થઈ જશે પ્લેડ, બરોબર છે. પ્લે નું ભૂતકાળનું રૂપ થઈ જશે પ્લેડ. He said that he played cricket. ફિનિશ થઈ ગયું આ વાક્ય. બસ આટલી જ વાત. ઇન્વર્ટેડ કોમાને કાઢી નાખ્યા, અલ્પવિરામ કાઢી નાખ્યા, એની જગ્યાએ મેં શું મૂક્યું? એની જગ્યાએ મેં મૂક્યું અહીંયા ધેટ મૂક્યું, બરોબર છે. અને ધેટ મૂકી અને મેં શું કરી નાખ્યું? વાક્યને છોડી દીધું. ત્યારબાદ હી લખ્યું. હી શું કામ લખ્યું? તો કે જે તે વ્યક્તિ બોલતો હતો એના અનુસંધાને વાત થતી હતી એટલે હી લખી નાખ્યું ને હી પ્લેડ ક્રિકેટ કરી નાખ્યું. ઓકે, તો સૌથી પહેલા આપણે વાત કરી એ હતી શું? તો કે પેલું એક્ઝામ્પલ હતું આપણું કેના રિગાર્ડિંગ? તો કે સાદા વર્તમાન કાળનું હોય તો સાદા ભૂતકાળમાં ફેરવવાનું હોય, એના રિગાર્ડિંગ આખી વાત હતી, બરોબર છે. તો હવે આપણે જે બીજું વાક્ય બીજું એક્ઝામ્પલ જોવા જઈ રહ્યા છીએ એ શું છે? તો હવે આ તો વાત થઈ કે વર્તમાન હોય તો ભૂતકાળ કરવાનું, બરોબર. સાદો વર્તમાન હોય તો ભૂતકાળ કરવાનું. પણ એની જગ્યાએ માની લ્યો કે ચાલુ વર્તમાન કાળનું કોઈ વાક્ય તમારી સમક્ષ આવી રહ્યું છે. તો ચાલુ વર્તમાન કાળનું સેમ વાક્ય છે, સેમ વાક્ય ચાલુ વર્તમાન કાળમાં તમને કોઈએ પૂછી લીધું એક્ઝામ ની અંદર, તો તમે એની સાથે કેવી રીતે ડીલ કરશો એ પણ તમને ખબર હોવી જોઈએ. તો એ વસ્તુને સમજવા માટે આપણે અહીંયા એક એક્ઝામ્પલ જ લઈ લો. આઈ એમ, જોજો વાક્ય સમજતા જજો, જોતા જજો. આઈ એમ પ્લેઇંગ ક્રિકેટ, આઈ એમ પ્લેઇંગ ક્રિકેટ. આ રીતે કોઈ વાક્ય છે તમારી સાથે, બરોબર છે. હવે એને મારે શેમાં ફેરવવાનું થશે? પહેલા તો કાળ કયો છે? આઈ એમ પ્લેઇંગ, આઈએનજી વાળું છે એટલે કોઈ
વર્તમાન કાળ સોરી ચાલુ કાળ છે, ચાલુ કાળની સાથે વર્તમાન કઈ રીતે ખબર પડે તો કે એમ પ્લેઇંગ આપેલું છે, બરોબર. એમ તો છે અને એમ ની સાથે શું તમને આપ્યું છે અહીંયા આઈએનજી વાળું રૂપ આપ્યું છે, એટલે તમને એટલી ખાતરી થઈ જાય કે એ શું હશે, ચાલુ કાળ હશે. પણ ચાલુ કાળ છે, પણ ચાલુ કાળને દર્શાવવા માટે મારે હવે એને શું ફેરફાર કરવાનો, ચેન્જીસ શું કરવાનો એ તો ખબર હોવી જોઈએ ને. તો આને જ્યારે ઇનડાયરેક્ટ કરીશ ત્યારે સેડ આપ્યું છે, તો સેડ એમ નંબર રહેશે બધી જગ્યાએ, કેમ કે અહીંયા સાંભળનાર ક્યાંય નથી, એટલે પહેલા તો આંખ બંધ કરીને જે બી રિપોર્ટિંગ વર્બ આપ્યું છે એ તો એમને રહેશે. હવે વાક્યને જોડવાનું છે દોસ્તો, તો અલ્પવિરામ ઇન્વર્ટેડ કોમા હું ગાડી નાખીશ, એની જગ્યાએ મારે સંયોજક તરીકે શું લગાડવાનું છે, ધેટ લગાડવાનું છે. ખાસ સમજો. હવે ધેટ લગાડી દીધું. હવે એઝ યુઝ્યુઅલ આઈ હતું, આઈ નું શું કર્યું, બોલનાર પ્રમાણે ફેરફાર. તો બોલનાર કોણ હતો તો કે હી હતો, એટલે હી કરી નાખ્યો. હવે જે મૂળ વસ્તુ છે એમ ઇઝ આર પ્લસ આઈએનજી વાળું રૂપ હતું, તો ચાલુ ભૂતકાળનું આપણે કરવાનું થશે. તો એમ ઇઝ આર હોય એની જગ્યાએ શું કરવાનું છે, વોઝ વર કરવાનું છે, અને જ્યારે આઈએનજી વાળું પદ છે એ તો એમને રહેશે, તો વોઝ વર કરવાનું છે. તો હી છે, આઈ ની સાથે એમ આવતું હતું, જોજો અહીંયા જો એમ ઇઝ આર પ્લસ રાઇટિંગ, રાઇટિંગ ની જગ્યાએ પ્લેઇંગ છે, તો એમ ઇઝ આર પ્લસ રાઇટિંગ છે, બરાબર. તો અહીંયા વોઝ વર પ્લસ રાઇટિંગ કરીને આપણે શું કરવાનું, વોઝ વર પ્લસ પ્લેઇંગ કરી નાખવાનું છે, એટલો જ ફેર આવશે. તો આઈ ની સાથે એમ હતું, તો હી ની સાથે વોઝ અથવા વર માંથી કયું આવે, વોઝ, એક વચન છે એટલે વોઝ, હી વોઝ. ઓકે. હવે પ્લેઇંગ નું પ્લેઇંગ એમ નમ રહેશે પાછું, ઈ કેમ કે ચાલુ ભૂતકાળ નું ફેરવવા જઈ રહ્યા છીએ એટલે, બરાબર. હી વોઝ પ્લેઇંગ ક્રિકેટ. આ રીતે વાક્ય થશે. ડન છે. હવે બીજું ત્યાર પછી ત્રીજું એક એક્ઝામ્પલ જોઈએ. એ એક્ઝામ્પલ કોના રિગાર્ડિંગ આપણે જોવાનું છે તો કે પૂર્ણ વર્તમાન કાળને રિગાર્ડિંગ જોવાનું છે. પૂર્ણ વર્તમાન કાળનું જો એક કોઈ વાક્ય તમારી સમક્ષ આવે છે, દોસ્તો તમામ એક્સરસાઇઝ તમારી સાથે અત્યારે જે છે ડીલ કરી રહ્યો છું, ઈ તમામે તમામ જો એક્સરસાઇઝ તમારું ધ્યાન વ્યવસ્થિત હશે તો ઇનડાયરેક્ટ કહેવાય ને કે તમને 100% કોઈ ક્વેરી નહીં રહે, કેમ કે આ બધા જ પ્રકારના વાક્ય લઈ લઉં છું અત્યારે, બધા જ પ્રકાર એટલે ક્યાં તો કે એક્ઝામમાં તમારે આ જે પૂછાય છે ઓલમોસ્ટ જે યુઝ થાય છે એ બધા જ પ્રકારના એક્ઝામ્પલ અત્યારે હું લઈ લઉં છું. તો હવે જે વાક્ય બનાવવાનું છે કયું છે તો કે પૂર્ણ વર્તમાન કાળનું કોઈ વાક્ય બનાવવાનું છે, તો આઈ હેવ, પૂર્ણ વર્તમાન કાળનું બનાવવા જઈ રહ્યા છીએ, આઈ હેવ પ્લેડ થશે, આઈ હેવ પ્લેડ ક્રિકેટ. આ રીતનું વાક્ય છે, બરોબર છે. અને મારે હવે એને શેમાં ફેરવવાનું છે, તો મને તો ખબર નથી આ રીતનું એક્ઝામ આ વાક્ય પૂછાણું, મારે શું કરવાનું, મૂંઝાઈ જાય તરત. તો પેલા જો કોષ્ટક યાદ રાખવું પડશે આપણે, કોષ્ટક યાદ રાખી લ્યો તો પૂર્ણ વર્તમાન કાળ હેવ ઇઝ પ્લસ રિટર્ન, તો અહીંયા પ્લેડ, બરાબર. પ્લે V1 એટલે કે મૂળરૂપ, પ્લેડ V2 અને V3 એટલે કે પ્લેડ, પ્લેડ આમ થશે. જ્યારે રાઈટ છે અહીંયા છે ને, રાઈટ નું એક્ઝામ્પલ એટલા માટે લીધું છે તમને આઈડિયા આવે એટલા માટે કે આ રાઈટ છે એ V1 છે, રોટ છે એ V2 છે, અને રિટર્ન છે એ શું છે V3 છે, બરોબર. ખાસ સમજો. હવે મારે આને શું કરવાનું છે, હવે આ જ વાક્યની અંદર મારે જે ચેન્જીસ કરવાના છે શું તો કે પૂર્ણ ભૂતકાળની અંદર મારે લઈ જવાનું થશે, અને પૂર્ણ ભૂતકાળમાં જો હું લઈ જાઉં છું તો V ની સાથે સેડ છે, અને ત્યાર પછી હું શું કરીશ, સેડ આવી ગયું. પણ હવે આ જો ઇન્વર્ટેડ કોમાની બધી લખીશ તો વાક્ય ખોટું પડશે. સેમ એઝ યુઝ્યુઅલ અહીંયા મારે ધેટ લગાડવું પડશે, તો ધેટ લગાડી દઈશ એટલે વાક્ય જોડાવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. હવે મારે શું કરવાનું છે તો હવે મારે આઈ ના પ્રમાણેના ફેરફાર એટલે કે બોલના પ્રમાણે, તો કે હી આવશે. હવે હી ની સાથે શું કરવાનું છે, હેવ એઝ પ્લસ પ્લેડ હતું, રિટર્ન ની જગ્યાએ પ્લેડ છે, તો એની સાથે હેડ કરી નાખવાનું. હેવ એઝ નું શું થઈ જશે, હેવ એઝ નું થઈ જશે હેડ, અને પછી શું કરી નાખવાનું, પ્લેડ, બરોબર છે. અને જે પાછળ જે અન્ય શબ્દ કે કર્મ કે જે બી હોય એ આપણે લખી નાખવાનું છે. ડન છે. ત્યાર પછી ચોથું વાક્ય જોઈ લઈએ. ચોથું વાક્ય શેની વાત કરે છે, ચર્ચા કરે તો કે સાદા ભૂતકાળનું કોઈ વાક્ય આપ્યું હોય તો મારે શેમાં ફેરફાર કરવાનો, પૂર્ણ ભૂતકાળમાં ફેરફાર કરવાનો. તો સાદા ભૂતકાળનું કોઈ વાક્ય તમારી સાથે આવ્યું છે, બરોબર. તો આ એક વાક્ય આપણે કરેલું છે, જો ઉપર છે પહેલું વાક્ય, તો એ જ રીતનું વાક્ય હવે તમારી સામે આવી રહ્યું છે. જો એ પ્રકારનું પૂછાણું તો શું કરવાનું, જે જવાબ તમારી સામે હતો મારે એ જવાબ જ આપણા માટે વાક્ય બની જાય, જે જવાબ હતો એ પ્રશ્ન બની જાય તો શું કરવાનું, તો અહીંયા જુઓ એ જ કરીએ આપણે. ચાલો, આઈ પછી આઈ એમ પ્લેડ ની જગ્યાએ આઈ એમ પ્લેડ તો ના, આઈ પ્લેડ આવશે, આઈ પ્લેડ ક્રિકેટ. આ રીતનું વાક્ય તમારી સામે આવી ગયું, બરોબર.
આઈ પ્લેડ ક્રિકેટ આવી રીતે આવી ગયું. તો મારે શું કરવાનું છે? તો મારે એને જ્યારે ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવીશ તો પહેલા તો હી સેડ તો એમને મજા આવશે બધી જગ્યાએ હી સેડ કરી નાખ્યું ડન છે સર. ત્યાર પછી એઝ યુઝ્યુઅલ આપણે શું કરશું? હવે સંયોજક ધેટ આવશે, બોલનાર જેવું શું છે હી છે તો હી આવશે. હવે ફેરફાર આવ્યો તો સાદા ભૂતકાળનું રોટ એટલે કે અહીંયા પ્લેડ હતું આપણી પાસે. પૂર્ણ ભૂતકાળ કરવાનું છે તો શું હેડ પ્લસ રિટર્ન છે તો હેડ પ્લસ પ્લેડ કરવાનું. આ જ વાક્ય રિપીટ થશે. હી હેડ શું આવશે દોસ્તો? પ્લે ક્રિકેટ. બરોબર આ રીતે થશે. ખાસ સમજી લેજો, કોઈ નવું છે નહીં, બસ વાક્ય અને તમારે શું સમજવાનું છે ખાસ તો કોષ્ટક સમજી લો ને એટલે વાક્ય આપમેળે આવડી જશે. હવે ત્યાર પછીનું પાંચમું વાક્ય આપણે જોવા જઈ રહ્યા છીએ. તો પાંચમું વાક્ય શેના રિગાર્ડિંગ છે? તો આપણે અત્યારે શું કર્યું? હમણાં સાદા ભૂતકાળનું કર્યું. હવે ચાલો ભૂતકાળ ઉપર જઈએ. જો દોસ્તો હું જે તમારી સમક્ષ લાવી રહ્યો છું ને એકદમ ડીપલી વર્ક છે. પહેલા તો મેં શું કર્યું? પ્રશ્ન જે હતો, જે જવાબ આવ્યો ને એ જવાબ વાળું જ કદાચ પ્રશ્નમાં પૂછાઈ ગયું. તો આ રીતનું કદાચ માની લો કે હી પ્લેડ ક્રિકેટ હતું, એવું જ વાક્ય એક્ઝામમાં પૂછાઈ ગયું તો મારે શું કરવાનું? કોઈને પ્રશ્ન થાય સર સાદા વર્તમાન કાળનું તમે સાદા ભૂતકાળમાં કર્યું, પણ માની લો સાદા જ ભૂતકાળનું પૂછવાનું તો શું કરવાનું? તો આ રહ્યું દોસ્ત ચોથું. હવે બીજાને એમ હોય કે ચાલુ વર્તમાનનું ચાલુ ભૂતકાળમાં કર્યું, તો ચાલુ જ ભૂતકાળનું વાક્ય પૂછાઈ જાય તો શું કરવાનું? તો એ પ્રશ્નને આપણે સોલ્યુશન લાવવું પડે. બરોબર ને? તો એ લઈ ચાલુ ભૂતકાળનું જ વાક્ય જો એક્ઝામમાં પૂછાઈ ગયું તો મારે એને શેમાં ફેરવાનું છે એ ખબર હોવી જોઈએ. ચાલુ ભૂતકાળનું છે દોસ્તો આ. તો આઈ વોઝ ચાલુ ભૂતકાળ છે ને, આઈ વોઝ પ્લેઇંગ ક્રિકેટ. આ રીતનું વાક્ય માની લો કે પૂછાઈ ગયું. જો એ જ રીતે છે, જો તો અહીંયા પાછું શું છે? ચાલુ ભૂતકાળ વોઝ વર્બ પ્લસ રાઇટિંગ એટલે વોઝ વર્બ પ્લસ પેઇંગ છે ને અહીંયા. ઓકે ડન. હવે એ જ રીતનું વાક્ય મારી પાસે પૂછાઈ ગયું છે ને મારે એને શેમાં ફેરવવાનું છે? તો કે એને ફેરવવાનું છે ઇનડાયરેક્ટ સ્પીચમાં. તો હી સેડ, જોજો જોતા જજો કાંઈ જ નવું નથી ભાઈ. બરોબર, હું જે એને ફેરવવા જઈ રહ્યો છું હવે ક્યાં સુધીનું સેમ આવે છે જો. હી સેડ ધેટ હી સુધી એમને કમ્પ્લીટ આવી જશે. પછી વોઝ વર્બથી આપણે જે ચેન્જીસ કરવાના છે એ મૂળભૂત ફેરફાર છે. હવે અહીંયા આપણને શું આવ્યું? જો પહેલેથી જ અહીંયા ચાલુ ભૂતકાળનું આવ્યું છે ને, તો હવે એ તમને એક્ઝામમાં પૂછાઈ ગયું તો શું કરવાનું? પહેલેથી જ એક્ઝામમાં ચાલુ ભૂતકાળ વાળું આવ્યું તો ચાલુ ભૂતકાળ વાળું વાક્ય છે ચાલુ પૂર્ણ ભૂતકાળમાં ફેરવવાનું થશે. શેમાં થશે? ચાલુ પૂર્ણ ભૂતકાળમાં થશે. એટલે કે વોઝ વર્બ પ્લસ પ્લેઇંગ તમારી પાસે છે. અત્યારે વાક્યમાં વોઝ વર્બ પ્લસ પ્લેઇંગ છે તો એનું હેડ બીન પ્લેઇંગ કરી નાખવાનું છે. શું કરવાનું છે? હેડ બીન પ્લેઇંગ. એની સાથે અહીંયા હેડ જ આવશે બધી જગ્યાએ. હી હોય, શી હોય કે પછી આઈ વી હોય. બરોબર. તો પૂર્ણ ભૂતકાળમાં એમ જે છે ચાલુ ભૂતકાળ જે છે એનું ચાલુ પૂર્ણ ભૂતકાળમાં ફેરવી નાખવાનું છે. એટલે કે હી હેડ બીન પ્લેઇંગ થઈ જશે. પ્લેઇંગ થઈ ગયું અને પછી શું કરવાનું છે આપણે? ક્રિકેટ. ડન. આ વાક્ય થઈ ગયું. હવે ત્યાર પછીનું છઠ્ઠું આપણે જોઈએ. તો છઠ્ઠું શું છે? તો તમારી સામે આપણે જે હમણાં હતું ચાલુ ભૂતકાળ વાળું હતું, ત્યાર પછી પૂર્ણ ભૂતકાળનું આવ્યું. જો સમજો મસ્તીનું વાક્ય છે તમારી સાથે. પૂર્ણ ભૂતકાળનું વાક્ય આવી ગયું. અહીંયા હજી એક એવું જો લીધું હતું તમારી સામે ક્યાંક હશે. જો આવી રહ્યું ત્રીજું જ વાક્ય. પૂર્ણ વર્તમાનનું પૂર્ણ ભૂતકાળમાં કર્યું પણ પહેલેથી જ પૂર્ણ ભૂતકાળ આવ્યું તો શું કરવાનું છે? જવાબ સાહેબ તમારી પાસે તો પૂર્ણ ભૂતકાળનું છે આપણી પાસે. તો પૂર્ણ ભૂતકાળનું જો વાક્ય આવ્યું તો તમારા માટે અહીંયા આશીર્વાદ છે. શું? તો જે પૂર્ણ ભૂતકાળનું વાક્ય આવ્યું તો પૂર્ણ ભૂતકાળ જ રહેશે. પૂર્ણ ભૂતકાળનું જો વાક્ય પહેલેથી એક્ઝામમાં પૂછાઈ ગયું તો પૂર્ણ ભૂતકાળ જ રહેશે. બરોબર છે? તો આપણે વાક્ય સ્ટાર્ટ કરીએ. હી સેડ અલ્પવિરામ. બરાબર, હી સેડ અલ્પવિરામ. પછી આપણે જે વાક્ય આપણે જે સ્ટાર્ટ કરીએ છીએ જે લખીએ છીએ એ આખું વાક્ય પણ કેમાં? પૂર્ણ ભૂતકાળમાં હવેથી આવશે. તો કે શું આવશે? આઈ હેડ પ્લેડ ક્રિકેટ. બરોબર, આ રીતે થઈ ગયું. આઈ હેડ પ્લેડ ક્રિકેટ. હવે મારે એને જે ફેરવવાનું છે શું? અરે સાહેબ ઈઝી પડી ગયું. જો પૂર્ણ ભૂતકાળ છે તો પૂર્ણ ભૂતકાળમાં ફેરવવાનું થશે. પૂર્ણ ભૂતકાળનું પૂર્ણ ભૂતકાળ રહેશે. કોઈ જ આમાં ચેન્જીસ નથી થવાનો. આ વાક્યમાં મજા આવશે તમને. કેમ? તો કઈ જે ફેરફાર કરવાના છે સર્વનામના અને સંયોજકના ફેરફાર થશે. હી સેડ પછી ધેટ હી હેડ. ડન છે. જો તમે બહુ ઈઝી છે આ વાક્ય તો. હેડ પ્લે. બરાબર, અને શું કરશો તમે? હેડ પ્લેડ ક્રિકેટ. ચાલો ક્રિકેટ. ઓકે, તો ચાલો આ વાક્ય અહીંયા ઓલ સેટ થઈ ગયું તમારું સરસ મજાનું.
હવે મારે વાક્ય શું કરવાનું છે એના વિશેની પણ જોઈએ. હી હેડ પ્લેડ ક્રિકેટ ડન છે. હવે સાતમું આપણે એક્ઝામ્પલ સમજવા જઈ રહ્યા છીએ. તો પૂર્ણ ભૂતકાળનું હતું તો પૂર્ણ ભૂતકાળ થયું. હવે ચાલુ પૂર્ણ વર્તમાનનું આવ્યું તમારી પાસે. ચાલુ પૂર્ણ વર્તમાન કાળનું જો વાક્ય આવ્યું તો તમારે શું કરવાનું? ચાલુ પૂર્ણ વર્તમાન કાળ માટે સમજવું હોવી જોઈએ, ખબર હોવી જોઈએ. હેઝ પ્લસ બીન પ્લસ રાઇટિંગ એટલે કે આઈએનજી વાળું પદ આવવું જોઈએ એવું કંઈક. તો આપણે એવું વાક્ય બનાવીએ અહીંયા. હી સેડ અલ્પવિરામ ડબલ ઇન્વર્ટેડ કોમા he said પછી વાક્ય શું છે? have has પ્લસ been પ્લસ ing વાળું રૂપ. બરાબર? એ તો અહીંયા I ની સાથે શું આવશે? પેલું તો I જ છે ને બધે, એટલે I ની સાથે આવશે have. ચાલો have has થઈ ગયું, been કરવું પડશે. I have been playing cricket. આ રીતે વાક્ય છે તમારી સાથે. I have been playing cricket. હવે મારે એને ફેરવવાનું છે શેમ? તો મારે એને જેને ફેરવવાનું છે એ છે પૂર્ણ ચાલુ ભૂતકાળમાં, એટલે કે ચાલુ પૂર્ણ ભૂતકાળમાં ફેરવવાનું છે. આવું એક વાક્ય આપણે અત્યારે જોઈ ગયા છીએ. કયું છે? જોઈ રહ્યું. ચાલુ ભૂતકાળનું ચાલુ પૂર્ણ ભૂતકાળમાં ફેરવવાનું છે. એ જ વાક્ય અહીંયા ફરી વખત રિપીટ થશે, કોઈ જ ચેન્જીસ નહીં. પૂર્ણ ચાલુ ભૂતકાળનું પણ એ જ થશે અને ચાલુ પૂર્ણ વર્તમાન કાળનું પણ એ જ થશે. એટલે મોટા ભાગે જે બી તમારી સામે વાક્ય આવશે એ કેવા કયા કાળમાં જશે? ભૂતકાળ 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 ભૂતકાળ. જુઓ તમે, બધા ભૂતકાળમાં જશે. વર્તમાન નો એવું તો ભૂતકાળમાં જશે, ભૂતકાળ નો એવું તો ભૂતકાળમાં જશે. છે મોટા ભાગના બધા ભૂતકાળમાં ફેરવવાના બધા ભૂતકાળમાં થશે. કેમ ખબર પડી કે ભૂતકાળમાં થશે? તો કે અહીંયા રિપોર્ટિંગ વર્બ જ આપણને શેમાં આપ્યો છે? ભૂતકાળમાં. સેડ આપ્યું છે ને બધે, તો એ ભૂતકાળમાં છે તો અંદરનું વાક્ય ભૂતકાળમાં ફરશે. હવે કયા ભૂતકાળમાં ફેરવવાનું છે એ તમારે રિપોર્ટેડ સ્પીચનું જે વાક્ય છે એ સમજીને પછી નક્કી કરવાનું છે. તો અહીં એક્ઝામ્પલ તમે જે આપ્યું છે એની આપણે કરી નાખીએ. હવે એનો આન્સર લખી નાખીએ. he said that he બરાબર had been, જો અહીંયા ઉપર કંઈક આપ્યું છે, played. ચાલુ પૂર્ણ વર્તમાન હતું ને, ઓકે ડન ડન ડન. ઓકે ચાલુ પૂર્ણ ભૂતકાળ કરવાનું છે એટલે કે પ્લેઇંગ ક્રિકેટ. આ રી વાક્ય જો had been playing cricket છે. ઓકે, તો બે સેમ જ વાક્ય છે, બસ એનો પ્રશ્ન અલગ અલગ રીતે તમને પૂછી શકાય. આ તું ચાલુ ભૂતકાળમાં અગર કોઈ વાક્ય એવું તમારી સામે પ્રશ્ન મૂકી દીધો તો એનું થશે શું? તો કે ચાલુ પૂર્ણ ભૂતકાળમાં થશે. ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં જો કોઈ વાક્ય તમને બીજી રીતે આવી રીતે પૂછી લીધું તો એનું પણ શું થશે? ચાલુ પૂર્ણ ભૂતકાળમાં ટ્રાન્સફર થશે. હવે પછી ત્યાર પછી આઠમું એક્ઝામ્પલ જોઈએ. આઠમું એક્ઝામ્પલ શેના રિગાર્ડિંગ છે એ પણ તમને ખબર હોવી જોઈએ. જો શેલ અને વિલ. હવે શેલ અને વિલ ને રિગાર્ડિંગ કોઈ પ્રશ્ન તમને પૂછી લીધો તો એમાં કેવી રીતે વાક્ય બનાવવું? તેમાં તો પહેલા તો આગળ તો આ જ રીતે આપેલું છે, he said, બસ આ જ રીતે છે. ફેરફાર અંદરના વાક્યનો છે બધો. બરાબર? તો અહીંયા શું કરવાનું છે? I will play cricket. I will play cricket. આવું કોઈ વાક્ય તમારી સામે મૂકી દીધું છે કોઈએ. ચાલો બરાબર, તો હવે એને મારે કેવી રીતે ડીલ કરવાનું એ પણ તમને ખબર હોવી જોઈએ. તો એનું શું કર્યું છે જો તો જરાક, કે મારે આ વાક્યને આપણે ચેન્જીસ કરવાના છે. તો એ વાક્યનો ચેન્જીસ કેવી રીતે આપણી સમક્ષ કર્યો છે એ વસ્તુ શીખીએ. એનો જવાબ જોઈએ. તો જવાબ શું કરવાનો છે? he said એમને રહેશે પહેલા તો. બરાબર, he said એમને રહી ગયું, કાઢી નાખવાનું છે અલ્પવિરામ ઇન્વર્ટેડ કોમા કાઢી, અને શું કરવાનું છે? that he. હવે will હોય કે shall હોય, અહીંયા બે ભેગું તમને આપી દો. બરાબર, પણ આપણે નોખું નોખું સમજીએ, વાંધો નહીં. he will છે તો will નું થઈ જશે would. he would, પછી would આવી ગયું એટલે ભૂતકાળ એક વખત સાબિત થઈ ગયું. બીજી વખત આપણે અહીંયા છે પ્લેડ કરવા નહીં જવાનું, એટલે પ્લે નું થઈ જશે પ્લે. બરાબર છે, પ્લે ક્રિકેટ. ઓકે ડન. ઈ જેમ છે એમને પ્લે છે. હવે ત્યાર પછી આપણે કરવાનું છે શું? તો કે ત્યાર પછી જે એક્ઝામ્પલ જોવા જઈ રહ્યા છીએ એ છે શેલ વાળું. બરાબર, વિલ વાળું આવી ગયું, હવે શેલ વાળું જોઈએ. તો કે he said અલ્પવિરામ ઇન્વર્ટેડ કોમા લખવા પડશે. એમાં શું કરશો તમે? I પછી shall play cricket. I shall play cricket. આ રીતનું એક એક્ઝામ્પલ તમને કોઈ એક્ઝામમાં પૂછાઈ ગયું તો શું કરવાનું છે? તો એનું થશે he said, પછી શું કરવાનું? he said આવી ગયું, અલ્પવિરામ ઇન્વર્ટેડ કોમા કાઢી નાખો, અહીંયા આવી જશે સંયોજક તરીકે that આવી જશે. ત્યાર પછી I નું થઈ જશે he અને shall નું થઈ જશે again would. બરાબર, would થઈ ગયું. અને પ્લે જે છે એનું શું કરવાનું છે? પ્લે જ રાખવાનું છે, એમાં કોઈ ચેન્જીસ નહીં. અને ક્રિકેટ નું ક્રિકેટ. રેડી? આ થઈ ગયું. શેલ વિલ નું શું થઈ જશે? શેલ વિલ નું થઈ જશે would થઈ જશે. બરાબર, અને પ્લે નું પ્લે જ રહેશે.
હવે ત્યાર પછીનું એક્ઝામ્પલ તમને અહીંયા કોષ્ટક પ્રમાણે આગળ જઈએ તો શું આવે છે, ત્યાર પછી છે મે. એક્ઝામમાં મે પૂછાઈ ગયું, તો મે નું શું કરવાનું છે એ પણ તમને ખબર હોવી જોઈએ. ચાલો મે વાળા વાક્યની આપણે ન્યાય આપી દઈએ. તો મે વાળું કોઈ એક્ઝામ્પલ પૂછાઈ ગયું તો આ જ રીતે વાક્ય, આ જ વાક્યને આપણે મે થી બનાવીએ તો કેમ બને, તો કે મે વાળું વાક્ય આમ કંઈક બને. શું કરવાનું છે, આઈ મે પ્લે ક્રિકેટ. આઈ મે પ્લે ક્રિકેટ. હું કદાચ ક્રિકેટ રમીશ, આવું આનો ભાવાર્થ થાય. મે એટલે સંભાવના દર્શક શબ્દ હોય. હવે એને મારે જ્યારે ફેરવવાનું છે ઇનડાયરેક્ટ સ્પીચમાં, તો હી સેડ એમને એમ રહેશે. હવે ત્યાર પછી સંયોજક તરીકે ધેટ લગાડો, આઈ થઈ જાય હી. અહીંયા સુધીનું આપણે જે છે મૂળ લખી જ નાખવાનું છે બધે. હવે પછી જે ફેરફાર શું કીધો છે, મે નું થઈ જશે માઇટ, અને પછી એની આરે રાઈટ એટલે V1 નું V1. હવે મે નું માઇટ કરવાનું છે. મે આવી ગયા, હી સુધી આવી ગયા, મે નું કરી નાખો માઇટ. બરોબર, માઇટ કરી નાખ્યું. હવે શું કરવાનું છે, હવે પ્લે નું પ્લે જ રહેશે. પ્લે નું પ્લે રાખી અને પછી ક્રિકેટ નું ક્રિકેટ એમને એમ રહેશે. થઈ ગયું ચેન્જીસ. કોષ્ટક પ્રમાણે હું ચેન્જીસ કરતા જાઉં છું, કોઈ જ નવું વસ્તુ હું કરતો નથી. એ જ રીતે તમારી એક્ઝામમાં તમને કેન વાળું વાક્ય તમને પૂછી લીધું. કેન નું શું કરે છે, કુડ કરે છે. જો તો કેન વાળું આપણે બનાવીએ તો એ કેમ બનશે, બરોબર. હા ઓકે, હી સેડ અલ્પવિરામ ઇન્વર્ટેડ કોમા, આપણે આને બનાવવાનું છે કેન વાળું છે. આઈ કેન પ્લે ક્રિકેટ. આ રીતે એક્ઝામ્પલ છે, આઈ કેન પ્લે ક્રિકેટ એટલે કે હું ક્રિકેટ રમી શકું છું. આ રીતે વાક્ય છે. તો મારે આને જ્યારે બનાવવાનું છે ઇનડાયરેક્ટ સ્પીચમાં, તો આપણે સેડ અને ધેટ અને હી સુધી તો આપણે અગેન જેમ છે એમને વહેલા જઈએ છીએ. હી સેડ ધેટ હી પછી શું આવશે, કેન નું શું કર્યું છે, જો કેન નું આપણે કર્યું છે અહીંયા કુડ કર્યું છે, બરાબર છે. કેન નું કર્યું છે કુડ, એટલે કે અહીંયા થઈ જશે કુડ, બરાબર. કુડ થઈ ગયું. અને પછી પ્લે નું પ્લે જ રહેશે, અગેઇન એવું જ છે. અને ક્રિકેટ નું ક્રિકેટ એમ રહેશે. થઈ ગયું. આ 11 એક્ઝામ્પલ આપણે એક પછી એક જોયા છે. થઈ ગયા 11, જોઈ લો તો એકવાર, બરાબર. સૌથી પહેલા સાદા વર્તમાન કાળનું પહેલું, પછી બીજું ચાલુ વર્તમાન, આ ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું, આઠમું, નવમું, 10 ને 11 આપણે વાક્ય અલગ અલગ જોયા. હવે માની લો કે એક્ઝામ ની અંદર તમને કોઈ નકાર વાક્ય પૂછાણું, તો નકાર વાક્યને મારે ચેન્જીસ કરવા હોય તો જો હવે અહીંયા પેલું જ વાક્ય છે, પેલું વાક્ય રાઈટ વાળું છે, પણ તમને ખબર જ છે કે જ્યારે નકાર કરો ને ત્યારે ડુ ડઝ એમાં આવે છે, હે ને. તો એ નકાર વાળું પણ તમને ખબર હોવી જોઈએ કે એ રીતનું આપણે વાક્ય કદાચ પૂછાઈ ગયું તો મારે શું કરવાનું. તો નકાર વાળું વાક્ય માની લો કે પૂછાઈ ગયું, તો ઈ વાક્યને પણ આપણે ન્યાય આપીએ. ચાલો કેમ કરશું એ વાક્યને, તો કે હી સેડ આવી ગયું, અલ્પવિરામ ઇન્વર્ટેડ કોમા કરી નાખો, બરોબર. હવે એને મારે શું કરવાનું છે, તો સૌથી પહેલા મારે એને નકારમાં ફેરવવું છે. તો આઈ ડુ નોટ, જો આ રીતે થશે, તમને બધાને હવે આવડે છે. આઈ ડુ નોટ પ્લે ક્રિકેટ, આ રીતે વાક્ય થાય, બરોબર. આઈ ડુ નોટ પ્લે, પણ આમે જે નવું શું આવ્યું, નકાર છે એટલે ડુ નોટ આવ્યું છે, બીજું કંઈ છે નહીં. જો અહીંયા કોઈ વ્યક્તિનું નામ હોત તો ડઝ નોટ આવત, બરોબર. પરંતુ અહીંયા કોઈ સર્વનામ અને એ પણ આઈ છે એટલા માટે ડુ આવશે. હવે આ વાક્યને આપણે ફેરવવાનું છે શેમાં, એ ફેરવવાનું છે ઇનડાયરેક્ટ સ્પીચમાં. તો કે એનું વાક્ય કેમ હશે, તો કે હી સેડ. ચાલો અહીંયા સુધી એમને છે. પછી આપણે શું કરવાનું છે, પછી આપણે કરવાનું છે ધેટ નું ધેટ એમને રહેશે. ત્યાર પછી હી કરી નાખવાનું છે, હી આવી ગયું. હવે ડુ છે, તો ડુ નું વડે ભૂતકાળ ગોતવા જવાનું. ડુ ડઝ નું ભૂતકાળનું રૂપ શું થાય, હવે અહીંયા તમને કોષ્ટકમાં કીધું ચાલુ વર્તમાન કાળ છે, એનું ચાલુ ભૂતકાળ કરવાનું છે, બરોબર. ચાલુ વર્તમાનનું ચાલુ ભૂતકાળ કરવાનું છે. ચાલુ ભૂતકાળ સાદા વર્તમાન કાળનું સાદું ભૂતકાળ કરવાનું છે. તો સાદા વર્તમાન કાળમાં જો ડુ ડઝ આવતું હોય તો એનું ભૂતકાળનું રૂપ સાદા ભૂતકાળમાં શું થાય, ડીડ થાય. શું થાય, ડીડ થાય. એટલે કે થશે ડીડ નોટ, અને પ્લે જે છે એ બધું એમને રહેશે, પ્લે ક્રિકેટ, બરોબર. આ રીતનું આખું એક્ઝામ્પલ ઓલ સેટ થઈ જાય, બરોબર છે. તો આ તમારી સમજમાં વ્યવસ્થિત આવવું બહુ જ જરૂરી છે, બરોબર. આખું કોષ્ટક જોઈ લીધું, નકાર વાક્ય પણ આપણે જોઈ લીધું આની અંદર, બરોબર છે. પરંતુ માની લો કે તમારી સાથે એક નોંધ છે, એ તમારી સાથે અહીંયા હું ત્યારે લખતો જાઉં છું. એ નોંધ જે છે એ તમારે અહીંયા સમજવી પડશે. એ નોંધને તમે તમારી નોટની અંદર જે છે એ લખી લો, જેથી કરીને એક તમારી સાથે હંમેશા રહે. નોંધ લખી લેજો. નોંધ એવી છે કે માની લો કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ છે, બરોબર. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ ની અંદર તમારે કરવાનું છે શું, તો કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ ની અંદર જસ્ટ સેકન્ડ પ્લીઝ દોસ્ત, ઓકે.
હવે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ તમારી સાથે પૂછાય. ડાયરેક્ટ સ્પીચ ની અંદર જો કોઈ પણ સાંભળનાર છે, આ બધા જેટલા વાક્ય લીધા એ કયા હતા? એ બધા જ વાક્યોની અંદર ક્યાંય પણ જાતનો સાંભળનાર હતો નહીં. પણ એક્ઝામ ની અંદર જો તમારી પાસે જે છે સાંભળનાર પણ આવ્યો તો શું કરવાનું? ડાયરેક્ટ સ્પીચમાં સાંભળનાર, બરોબર, ડાયરેક્ટ સ્પીચમાં સાંભળનાર ન હોય, બરોબર, ડાયરેક્ટ સ્પીચમાં સાંભળનાર ન હોય, આ પોઈન્ટ ખાસ લખી દેજો, ન હોય તો શું કરવાનું છે? સાંભળનાર ન હોય તો સેડ છે એનું શું રહેશે? મેં તમને હમણાં જ અત્યારે લખાવ્યું એ જ, બરોબર. આ બધા એક્ઝામ્પલ ની અંદર આપણે લખ્યું છે શું? તો કે સેડ છે એનું શું રહેશે? સેડ નું સેડ જ રહેશે, બરોબર. એટલે એ ખાસ આ નોંધ છે લખી લેજો. સેડ નું શું રહેશે? સેડ નું સેડ જ રહે છે, સેડ નું સેડ જ રહે છે. ઓકે, રહે છે, પરંતુ સેડ નું સેડ જ રહે છે, પરંતુ શું? પરંતુ સાંભળનાર હોય અથવા આપ્યો હોય, સાંભળનાર આપ્યો હોય તો શું કરવાનું? સાંભળનાર આપ્યો હોય તો said to નું શું થશે? said to નું told થશે. said to નું told થાય છે. said to નું told થાય છે. ઓકે, તો એનું એક્ઝામ્પલ પણ આપણે જોવું પડશે, ત્યારે જ આપણને ખબર પડશે કે આ ખરેખર કહેવા શું માંગે છે. તો એનું એક એક્ઝામ્પલ જોઈ લઈએ, બરોબર. એક્ઝામ્પલ શું છે? લેટ્સ સ્ટાર્ટ. તો એ એક્ઝામ્પલ કંઈક આવું છે. તો સૌથી પહેલા ડાયરેક્ટનું એક વાક્ય અહીંયા આપી દીધું આપણી સમક્ષ, બરાબર. તો એ કયું છે? તો કે પિન્ટુ said to, હવે એમાં સાંભળનાર છે દોસ્તો, બરોબર. said to જે નવું વસ્તુ આવે છે એ વસ્તુ અહીંયા આપણે ક્લિયર કરવાની છે, બરોબર. said to his mother, ઓકે. પિન્ટુ said to his mother. ચાલો આટલી વસ્તુ તમારા માટે અત્યારે આ વાક્યની અંદર નવી આવી. રેડી? તો said to આવી ગયું અને his mother પણ આવ્યું અહીંયા, બરોબર. હવે શું કરવાનું છે? હવે એ વાક્ય તમારી સમક્ષ મૂકવા જઈ રહ્યા છે શું? તો કે I am hungry. હું ભૂખ્યો છું. આવું એક વાક્ય આપણે બહુ સ્ટાર્ટિંગમાં ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચમાં જોયું હતું, યાદ હોય તો. હવે એને આપણે ફેરવવાનું છે, બરોબર. એને આપણે ફેરવવાનું છે શેમાં? તો કે એનું જવાબમાં. તો કે સૌથી પહેલા કોણ આપ્યું છે? કે બોલનાર આપ્યું છે. તો બોલનાર તો લખી નાખો જે બી નામ આપ્યું હોય. પિન્ટુ આવી ગયું અને હિઝ મધર છે. મેં અહીંયા શું કીધું? જો ડાયરેક્ટ સ્પીચ ની અંદર સાંભળનાર ન હોય તો સેડ નું સેડ જ રહે છે. તો જેટલા બી આપણે વાક્ય જોઈએ એમાં ક્યાંય સાંભળનાર હતો નહીં, એટલે બધી જગ્યાએ સેડ નું સેડ જ રાખ્યું છે, બરોબર. એ પહેલા જ વાક્યમાં મેં સમજાવ્યું તમને. તો એ બધા જ વાક્યમાં સેમ છે, કેમ કે સાંભળનાર નથી એટલે સેડ નું સેડ જ રહે છે. પરંતુ જો સાંભળનાર આપ્યો હોય તો સેડ ટુ નું ટોલ્ડ થાય છે. એટલે સેડ ટુ છે તો એનું શું કરવાનું છે? આપણે અહીંયા ટોલ્ડ કરવાનું છે. શું કરવાનું છે? ટોલ્ડ. પછી જે સાંભળનાર છે તો સાંભળનારમાં કઈ ફેરફાર નહીં થાય. સાંભળનાર એઝ યુઝ્યુઅલ જેમ છે એમ જ રહેશે. ટોલ્ડ ટુ ન કરતા ઘણા બધા ટોલ્ડ ટુ કરી નાખે છે, જેને લીધે આખો માર્ક જશે. ટોલ્ડ ટુ નથી કરવાનું. ટોલ્ડ હિઝ મધર, બરોબર. અહીંયા પણ સેમ અલ્પવિરામ ઇન્વર્ટેડ કોમા નીકળી જશે, એની જગ્યાએ શું આવશે? સંયોજક સાદું વાક્ય છે એટલે ધેટ આવશે. હવે કોણ બોલે છે? હવે એની પર ધ્યાન રાખો. અહીંયા બોલનારના અનુસંધાને પણ હોય ક્યારેક અને સાંભળના અનુસંધાને પણ વાક્ય આપ્યું હોય, પણ તમારે જોવાનું વાક્ય કે વાક્ય કોના અનુસંધાને આખું જે છે વાત કહેવાય રહી છે. આઈ એમ હંગ્રી. પિન્ટુએ તેના મમ્મીને કીધું કે હું ભૂખ્યો છું. હું જે બોલ્યો ઇનડાયરેક્ટ સ્પીચમાં બોલ્યો. પિન્ટુએ તેના મમ્મીને કીધું કે તે ભૂખ્યો છે, બરોબર. તો તે એટલે કોણ? પિન્ટુ પોતે. પિન્ટુ કેવો છે? કેમાં આવે? નર જાતિ નારી જાતિ? તો કે હી, એટલે કે પુરુષમાં આવે છે. એટલે હી આઈ ની સાથે એમ આવ્યું, આઈ ની સાથે એમ આવ્યું, બરોબર. હવે એ વાક્યને શેમાં ફેરવવાનું છે? said to છે, સમજો દોસ્તો. said to છે, હજી કહી દઉં છું. said to છે એનું ટોલ્ડ કર્યું છે તો આઈ એમ છે. એ જો ચાલુ વર્તમાન કાળમાં ભલે આઈએનજી વાળું આપ્યું છે, પણ ચાલુ વર્તમાન કાળનું માત્ર આપણે શું જોઈએ છીએ? ત્યાં ટુ બી નું રૂપ જ જોઈએ છીએ, બીજું કાંઈ જોતા નથી. છે સાદો વર્તમાન કાળ, છે સાદો વર્તમાન કાળ, કેમ કે એમિઝાર ની સાથે કોઈ ક્રિયાપદ આઈએનજી વાળું રૂપ નથી. તો એમિઝાર નું ભૂતકાળનું રૂપ લગાડવું પડે, બીજું કોઈ ચેન્જીસ થાય નહીં આમાં. તો એમિઝાર નું ભૂતકાળનું રૂપ શું આવશે? એમિઝાર નું થશે વોઝ વર,
હી ની સાથે આવે વોઝ કે પછી વર, તો કે વોઝ. બરોબર, આટલી વસ્તુ ક્લિયર હોવી જોઈએ. હી વોઝ હંગ્રી, હી વોઝ હંગ્રી. ડન છે આ વસ્તુ. તો આ રીતના બધા જ એક્ઝામ્પલ જે તમારી સમક્ષ મૂક્યા એ બધા જ આ રીતે હતા, જે આપણે અહીંયા જે કાર્ડમાં થતા ફેરફાર ઓલમોસ્ટ કમ્પ્લીટ કરી નાખ્યા છે. અને છેલ્લો મહત્વનો જે ટોપિક હતો એની ઉપરનો આખો સેશન જે છે આપણે આજે કન્ડક્ટ કર્યો છે. આઈ હોપ કે આમાં કોઈ પણ જાતની ક્વેરી નહીં હોય, પણ જો ક્વેરી હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં તમે ક્વેશ્ચન્સ કરી શકો છો, જેના તમને આન્સર મળી જશે. બરાબર દોસ્તો. અને સાથે સાથે હવે આ એક વાક્યની અંદર જો એવું લાગે કે ક્યાંક ક્વેરી છે, કોષ્ટકની અંદર એવું લાગે તો પોઝ કરો ને વિડીયો, અને પોઝ કરી અને આખો વિડીયો રિવાઇન્ડ કરીને સ્ટેપ બાય સ્ટેપ જોતા જાઓ. ડેફિનેટલી તમને સમજાઈ જશે કે એમાં શું કહેવા માંગે છે. ઓકે, કોષ્ટક તમારી સાથે છે, બધા જ એક્ઝામ્પલ તમારી સાથે છે, અને એક્ઝામ્પલ થી એક આગળ હતી અને પછી એક એવું એક્ઝામ્પલ આપ્યું છે કે જેમાં સાંભળનાર પણ હોય. તો એ સાંભળનાર જ્યારે આપ્યું છે ત્યારે વાક્યમાં શું ફેરફાર કરવાનો એ પણ તમને ખબર હોવી જોઈએ. ડન છે. ચાલો, તો મળીએ છીએ નેક્સ્ટ લેક્ચર ની અંદર, નેક્સ્ટ સેશન ની અંદર, જેમાં ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ના બીજા ઇનડાયરેક્ટ સ્પીચ ની અંદર અત્યારે જે આપણે કમ્પ્લીટ કર્યું છે કાળમાં થતા ફેરફાર, તો નેક્સ્ટ સેશનમાં જોશું એ સર્વનામોમાં થતા ફેરફાર વિશેની આપણે વાતો ચર્ચાઓ કરવાના છીએ. ઓકે, ડન છે. તો મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં મારી એટલે કે પાર્થ જાનીની સાથે સવ્યસાચી ચેનલ પર. ત્યાં સુધી મને એટલે કે પાર્થ જાનીને રજા આપશો. આવજો. મહાદેવર, જય શ્રી કૃષ્ણ, વંદે માતરમ, જય હિન્દ, ભારત માતા કી જય.